હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા જ મજામાં છો? સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઉમેશ એકેડેમીમાં. આજે આપણે ધોરણ 10માંથી જે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ પાસ કરી તેમજ તેણે 11-12 કોમર્સ રાખેલું છે, 11-12 કોમર્સની અંદર કોમર્સ રાખેલું છે તેવા વિદ્યાર્થીઓ માટે એક ખાસ સબ્જેક્ટ, એક ખાસ વિષય જે તમને બધા લોકો કહેતા હશે કે આ વિષય ખૂબ અઘરો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ વિષય સાવ સહેલો છે અને તે સમજવા માટે આપણે પ્રેક્ટિકલ રીતે કરવું પડે. આપણે પ્રેક્ટિકલ વિચારણા લેવી પડે. તેથી પહેલા વિષયનું નામ આપું તમને. નામાના મૂળ તત્વો. જો વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો આ તમારા ધોરણ 11 કોમર્સનું ચેપ્ટર નંબર 1 છે. એકનું નામ છે નામાના પારિભાષિક શબ્દ, એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ એકાઉન્ટ. નામું એટલે શું? નામાની શરૂઆત. આ ચેપ્ટરમાં આપણે શું અભ્યાસ કરવાનો છે? એકાઉન્ટ એટલે શું? પછી એકાઉન્ટની શરૂઆત, પછી વ્યવહારોની ઓળખ, પછી પારિભાષિક શબ્દો. નામાને સમજવા માટે નામાના પારિભાષિક શબ્દ એટલે કે નામું લખવા માટે જરૂરી પડતું પારિભાષિક શબ્દો જેવા કે મૂડી, રોકડ, ઉપાડ, આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર જેવા વ્યવહારોને સમજી અને આપણે નામું લખવું પડે. એના પારિભાષિક શબ્દ તેને આપણે સરળતાથી સમજી લઈશું. અને તે 50 જેટલા શબ્દો આપેલા છે. આ 50 શબ્દ જો તમને આવડી જાય તો તમને આખું અકાઉન્ટ આવડી જાય. આ તમારો કોમર્સની અંદરનો મૂળ પાયો રહેલો છે. નામાના મૂળ તત્વનો ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રો ઓફ એકાઉન્ટ. બરાબર છે? આ આખો તમારો કોમર્સનો પાયો રહેલો છે. તમારે એ મજબૂત કરવો પડે. પછી તેમાં નામાના ફાયદા, નામું લખવાના ફાયદા, પછી નામું લખવાની જરૂરિયાત, શું કરવા આવી જરૂરિયાતો, આમાં આવતા બધા જ ટોપિકો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઉમેશ એકેડેમીમાં આવવાના છે. તો તમે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી લો, જેથી કરીને પહેલો વિડીયો અપલોડ થાય એટલે તમને ફટાફટ નોટિફિકેશન આવી જાય. ઘરે બેઠા તૈયારી થઈ જાય, પ્લસ તમારે ક્યાંય જવું પડે નહીં. 11-12 કોમર્સના અકાઉન્ટના તેમજ બીકોમ અકાઉન્ટના બીકોમમાં આવતા બધા જ અકાઉન્ટના વિડીયો મુકાશે. એમકોમ અકાઉન્ટ રાખેલું છે એ બધા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઉમેશ એકેડેમીની અંદર અપલોડ કરવામાં આવશે. આપણે આ વિડીયોમાં આટલો ખાલી ઇન્ટ્રોડક્શન આપી દીધો છે તમને. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એકાઉન્ટ વિશે જાણીશું અને એકાઉન્ટની શરૂઆત કઈ રીતે થઈ અને કોણે આની શરૂઆત કરી તેના વિશે જાણીશું. તો તૈયાર થઈ જાવ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો માટે. ઓલ ધ બેસ્ટ, કીપ ઇટ અપ.